ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી પોલીસ જજ અને અધિકારીઓની ભરમાર વચ્ચે અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી ઝડપાવવાની ઘટના સામે આવી છે કે જેમાં સરખેજની ગ્રામ્ય એસપી કચેરીમાં બે શખ્સો નકલી અધિકારી બનીને મુલાકાત માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ભાંડો ફૂટી ગયો. આ શખ્સોએ પોતાને નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના અધિકારીઓ તરીકે રજૂ કર્યા હતા, પરંતુ તપાસમાં તેમના આઈડી કાર્ડ બનાવટી હોવાનું બહાર આવ્યું. મળતી માહિતી અનુસાર આ બંને શખ્સો સરખેજ ખાતેની ગ્રામ્ય એસપી કચેરીમાં નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશનના અધિકારીઓ તરીકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે તેમના વર્તનથી શંકા જતા પોલીસે તેમના આઈડી કાર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આઈ કાર્ડમાં ભારત સરકારના MSME મંત્રાલયનો ઉલ્લેખ, જોઈન્ટ ડિરેક્ટર, નેશનલ ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા ઊંચા હોદ્દાઓ દર્શાવાયા હતા કે જે સંપૂર્ણપણે બનાવટી હતા. જો કે સરખેજ પોલીસની સતર્કતાને કારણે આ નકલી અધિકારીઓ ઝડપાઈ ગયા. પોલીસે તાત્કાલિક આ બંને શખ્સોની ધરપકડ કરી અને તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.